હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે. ઘણા સમયથી આપણે જે પ્લાન કરી રહ્યા હતા એ સાથે બેસીને આપણે મૂવી જોઈ શકીએ અને પ્રભુએ આપણને આ સમય આપ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ વાલાઓ. એટલા માટે આભાર માનીએ છીએ કે દેવની નજર આપણા પર છે. જ્યારે દેવની નજર કોઈ માણસના ઉપર હોય છે ને ત્યારે એની આસપાસ એ પોતાની વાતો મોકલે છે, એ પોતાના પ્રકટીકરણ મોકલે છે, એ પોતાનું વાતાવરણ મોકલે છે. હવે શું આજે રાત્રે દેવ આપણે મધ્ય છે, આજે આપણે ખાસ જ્યારે પેશન ઓફ ક્રાઇસ્ટ પિક્ચર જોવાના છે. અત્યાર સુધી આપણે ઘણા બધા મૂવી જોયા કે જેમાં ઈસુ ખ્રિસ્તનું જીવન બતાવવામાં આવ્યું અને આપણે જોઈએ છે કે જન્મથી મરણ સુધી બધું જ જન્મ, ચમત્કારો, ઉછેર એ બધું બતાવવામાં આવ્યું. અને આ જે મૂવી છે પેશન ઓફ ક્રાઇસ્ટ, એ મૂવીમાં ફક્ત જ્યારે ગેથસેમાની વાડીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા ત્યારથી છેક સુધીનું જે આખું સીન છે બે અઢી કલાકમાં બતાવવામાં આવ્યું છે. સો આ જ્યારે મૂવી આવ્યું ત્યારે ઘણા બધા લોકોએ બહુ વિરોધ કરેલો, કેમ કે બહુ ક્રુઆલિટી કે બતાવવામાં આવી છે કે ઈસુ ખ્રિસ્તને જે રીતે મારવામાં આવ્યા, જે બધું બાબતો હતી. પણ જે બાઇબલ આપણી આગળ કહે છે એ ઈસુ ખ્રિસ્તને વાસ્તવિક રીતે જે દુઃખ પડ્યું એમાંનું કદાચ 1% બી આ સ્ક્રીન પર આપણે જોઈ શકીશું નહીં. વાસ્તવિક ચાલો એટલું બધું દુઃખ પડ્યું પણ કોઈક રીતે આપણને આ જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા સફરિંગમાંથી પસાર થયા. આવો પ્રાર્થના કરીએ. ચોક્કસ આ સમય આપણા માટે આ રીતે પણ આશીર્વાદનું કાર્ય બનશે. દયાળુ પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે. આભાર માનીએ છીએ પ્રભુ કે આ પૃથ્વી પર તમે અમારા પાપોના માટે આવ્યા. આજે માણસો પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યા છે, પોતાની યોગ્ય લાગે તેમ જીવી રહ્યા છે. ત્યારે એ સમયમાં તમે આ પૃથ્વી પર અમારા માટે આવ્યા. તમે અમારા પાપોના માટે મરણ પામ્યા, તમે કિંમત ચૂકવી. જેમ બાઇબલમાં લખવામાં આવ્યું છે કે લોહી વેવડાવ્યા વગર પાપોની માફી મળતી નથી. અને પ્રભુ તમે તમારા શરીરનું લાસ્ટ ટીપું પણ અમારા માટે વેવડાવી દીધું, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે જે છુટકારો અમને મળ્યો છે, જે પાપોની માફી અમને મળી છે તમારા લોહીના લીધે, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ આજે રાતના સમયને તમે આશીર્વાદિત કરો. અહીંયાની જે બધી વ્યવસ્થાઓ છે તેને આશીર્વાદિત કરો. ઇલેક્ટ્રિસિટીને તમે આશીર્વાદિત કરો. કમ્પ્યુટર, લેપટોપ છે, પ્રોજેક્ટર છે અને અહીંયા આવનાર દરેક વ્યક્તિને પ્રભુ તમે ખાસ રીતે આશીર્વાદ આપો તેવી પ્રાર્થના કરીએ છીએ. આજે રાત્રે તમારો પવિત્ર આત્મા પ્રભુ અમારા ઉપર તમે રેલો અને જે મરણ તમે પામ્યા, એ જે વેદના તમે વેઠી, એ આજે અમારા હૃદયોમાં પણ જીવંત બને તેવી પ્રાર્થના કરીએ છીએ. અમે તમારા કૃપાળુ હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. આપણે શરૂઆત કરીએ તો ગીતમાં જોડાઈશું કે યીશુ મસીહ તેરે જૈસા હૈ કોઈ નહીં, અને ત્યારબાદ આપણે શરૂ કરીશું કે જે પ્રેમનું છે પ્રભુ ઈસુએ આપણા માટે જે કિંમત ચૂકવી, લોહી વેવડાવ્યું એ રીતે. આપણે એક ટૂંકા ગીતમાં જોડાઈશું. આપ સર્વને વિનંતી છે કે આપ સર્વને ગીત આવડે છે. યીશુ મસીહ તેરે જૈસા હે કોઈ નહીં.